હા, રાજકોટ શહેરનો નિવૃત્ત એએસઆઈ છું અને ટ્રાફિકમાં હતો. હું છેલ્લા બોલબાલામાં છેલ્લા 10 વર્ષથી સેવા કરું છું અને અત્યારે અમે જે આ ડિમોલેશન ચાલે છે આરએમસીનું, એમાં અમે બોલબાલાના સભ્ય તરીકે, કમિટી તરીકે અને એના ભોજન લઈને અમે અહીંયા આવ્યા છીએ જંગલેશ્વરમાં. અમે ટોટલી જંગલેશ્વર આખામાં ફરવાના છે. અમને સહકાર મળે છે આપને આયોજક તરફથી. અમારે 5-7 આઈટમ લઈએ છો. રોટલી છે, દાળ ભાત, શાક છે, ફ્રાઈમ્સ છે, છાશ છે, દૂધ છે. અમારા જે બોલબાલા છે વિચાર જ અમારો છે ભૂખ્યાને ભોજન આપવું, જમાડવા એમને. અને અમે એમને ગમે પૂર રાહત હોય તો અમારે બોલબાલા ત્યાં હાજર છે. છેલ્લા 31-32 વર્ષથી આ સેવા અમે આપીએ છીએ. અને હું છેલ્લા 12 વર્ષથી આમાં છું અને અત્યારે હું કમિટીમાં છું. મારા નામ જયેશભાઈ ઉપાધ્યાય. ઘણી બધી કરે છે, 35-40 જાતની આઈટમ અલગ અલગ કરે છે. એમ કહેવા જાવ તો સવાર પડી જાય. અમે અત્યારે જ્યાં આ લોકો જે માંગે બધાને અમે આપીએ છીએ. કોઈ નાત જાતનું અમારા હોય છે. અમારે ત્રીજી ગાડી છે મારી આ.